These two formulas we have learnt. One, Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. Okay, and another one is n by 2 into bracket a plus l. A means first term, L means last term. Okay, both these formula are to get sum of first n natural number, n numbers of AP. Okay, n numbers. Now we will start next exercise. The exercise 5.3, question number 1. What is the question? 5.3 open करो जी. Exercise 5.3. The page number 112 ऊपर. Find the sum of the following epics. બધી એપીના સમ લેવાના છે. પેલી એપી કઈ છે લખો. ફર્સ્ટ 2, 7, 12 up to 10 terms. પેલી 10 ટર્મનો ટોટલ લેવાનો છે આપણે. up to 10 terms. So this is our AP. Here A is first term 2. Difference 7 minus 2 કરો એટલે કેટલો થશે 5. અને 10 ટર્મનો ટોટલ લેવાનો છે. ફર્સ્ટ 10 ટર્મ્સ we have to add. એટલે n ની જગ્યાએ 10 લેવાનો. જેટલી ટર્મ્સનો ટોટલ લેવાનો હોય એટલો n લેવાનો આપણે. તો જો આ ફોર્મ્યુલા Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. એટલે S10 કહેવાય. ઓમાં આપણે A10 લખતા ને, A10 એટલે ખાલી 10th ટર્મ થતી. અહીંયા S10 એટલે પેલી 10 ટર્મનો ટોટલ છે. એટલે S10 is equal to 10 by 2. n ની જગ્યાએ 10 મૂકવાના. હે? હા, S10 એટલે n ની જગ્યાએ 10 મૂકવાના. 2 into a એટલે 2. n ની જગ્યાએ 10 અને ડિફરન્સ છે 5 નો. બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની. એટલે 2 5 are 10 કટ થશે. 2 5 are 10. એટલે અહીં બધા કેટલા 5. but 2 2 are 4. 10 minus 1 એટલે 9. 5 are 45. એટલે શું થશે 5 into 49. 5 into 49 is equal to 245. Okay. તો આ રીતે સમ થશે. હાલો સેકન્ડ જાતે કરો હવે. સેકન્ડ સમ શું છે? -37, -33, -29 અને અપ ટુ 12 ટર્મ્સ. પેલી 12 ટર્મ્સનો ટોટલ લેવાનો છે. करो जो आ समझाते.
In this exercise, we have to attend only 12 questions. From 13 to 20 are cancelled. આવે છે answer? A is -37 થશે. D કેટલો લીધો આમાં? હા, -33 અને માઇનસ પ્લસ 37 થઈ જાય એટલે +4 થશે D. અને n is equal to 12. Let me check. જોઈ લ્યો -180 આવે છે ને, જોવા દો. x12 is equal to n/2 એટલે 12/2 into 2a કરવાનું છે ને, એટલે માઇનસ કેટલા થાય 74 બરાબર. એટલે n/2 into 2a પ્લસ n-1 એટલે 12 - 1 એટલે 11 into d એટલે 4 એટલે 2 6 are 12 -74 plus 44 એટલે 6 into -30 બરાબર છે. એટલે -180 આવે છે ટોટલ ભાઈ. ઓકે, એનો કર્યો એ કરી લેજો આ રીતે. અને નેક્સ્ટ સમ, ક્વેશ્ચન નંબર 3. એટલે એ છે 0.6. રાઇટ ડાઉન 0.6, પછી 1.7, 2.8 and up to 100 terms છે લ્યો. હાલો કરો આ સમ. Here A is equal to 0.6. ડિફરન્સ કેટલો થશે 1.1 નો. બરાબર. 1.7 minus 0.6 કરવાનો એટલે ડિફરન્સ 1.1. n is equal to 100. અને s 100 ફાઇન્ડ કરવાનું છે.
કેટલો આવે છે આન્સર? બરાબર છે 5505 5505. આ સમ મૂકેલો છે સ્ક્રીન ઉપર જુઓ. S100 ઇઝ ઇક્વલ ટુ 100/2 પછી 2 into A એટલે 0.6 પ્લસ n-1 એટલે 100 - 1 અને ઇન્ટુ D એટલે 1.1. So 100/2 is equal to 50. But 2 into 0.6 એટલે 1.2. અને 100 - 1 એટલે 99 into 1.1 કરવાનું. 99 into 1.1. પેલા પોઈન્ટ નહીં જોવાનું, એમને મલ્ટીપ્લાય કરવાનું. 9 * 1 = 9, 9 * 1 = 9. પછી પોઈન્ટ પછી એક ડિજિટ છે ને, એટલે પોઈન્ટ પછી એક ડિજિટ રાખવાનો, એટલે 108.9 આટલું મલ્ટીપ્લિકેશન આવે. ઓકે, ફોર્થ સમ કરો ટ્રાય. ફોર્થ સમમાં 1/15, 1/12, 1/10 and up to 11 terms. એટલે એમાં ફ્રેક્શન વાળું છે, એટલે ધ્યાન આપજો બરાબર કઈ રીતે કરવાનું. ટ્રાય કરો આ સમ. બેટા કેટલું થયું? આવે છે આન્સર? થાય છે બેટા? $33/20 ને?
33/20 બરાબર છે. આ રહ્યો જો 1/15, 1/12, 1/10 અપ ટુ 11 ટર્મ્સ. હવે એ એટલે ફર્સ્ટ ટર્મ થઈ આપણી 1/15. ડિફરન્સ કેમ લીધો જુઓ, ડિફરન્સ થશે 1/12 માઇનસ 1/15. તો ડીમાં ધ્યાન આપજો બરાબર. 15 અને 12 નો એલસીએમ કેટલો આવે? 12 અને 15 છે એ ટેબલમાં ક્યાં ભેગા થાય કયો જોઈ? 60 એ ભેગા થાય એટલે એટલો એલસીએમ લેવાનો હોય. એટલે 12 કેટલા જાય 60 થાય? આ પેલું 12 છે, 12 5 જા 60 થાય એટલે અહીંયા ઉપર 5 1 જા 5 આવે. અને 15 કેટલા જા 60 થશે? 4 જા એટલે 4 1 જા 4 આવે. આમ એલસીએમ નીકળે. 12 અને 15 નો પહેલા તો એલસીએમ 60 લેવાનો અને પછી આ બે નંબર જે છે 12 ને 15 એને કેટલા થી મલ્ટીપ્લાય કરે તો 60 આવે. તો કે 12 5 જા 60 એટલે એ 5 થી મલ્ટીપ્લાય થશે ઉપર, એટલે ઉપર તો 1 જ છે જો અહીંયા, એટલે 5 1 જા 5 અને 15 4 જા 60 થાય એના 1 આરે મલ્ટીપ્લાય કરો એટલે 4 1 જા 4 એટલે 5 માઇનસ 4 એટલે 1/60 આવે ડિફરન્સ. એટલે ડિફરન્સ થયો 1/60. ઓકે, એટલે ડિફરન્સ આવ્યો 1/60 અને S11 ફાઇન્ડ કરવાનું. જુઓ એટલે S11 કરવાનું છે. હા બેટા, ના, કારણ કે તમને એપી પોઈન્ટમાં ફ્રેક્શનમાં આપી છે, તમારો આન્સર એ ફ્રેક્શનમાં જ રાખવાનો. અને આમે તમે કેવી રીતે ફ્રેક્શન એના પોઈન્ટમાં લ્યો તો રિકરિંગ આવે ને. 1/15 નું કેવી રીતે થાય? 1/12 1/10 બરાબર, એ રિકરિંગ આવે પોઈન્ટમાં, બધા ડિવિઝિબલ ન હોય. એટલે 11/2 થશે, n/2 એટલે 11/2. પછી બ્રેકેટમાં 2 into a એટલે 1/15 પ્લસ n-1 એટલે 11-1 ને ઇન્ટુ d એટલે 1/60. બહુ ધ્યાન રાખીને કરજો કેલ્ક્યુલેશન. હાલ પેલું 11/2 તો એમને એમ રહેશે, એ કઈ કટ થતું નથી. આનું કેટલું થાય? 2 1 જા 2/15 અને 11-1 એટલે 9 થાય. જોઈ 11-1 એટલે 9 into 1/60 છે. સોરી 10 થાય. 11-1 એટલે 9 નહીં પણ 10 થાય. એટલે આ બે કટ કરો 0 તો 1/6 વધે. આ રહ્યું 1/6. સમજાણું ભાઈ? આ સ્ટેપ કેવી રીતે કર્યું એ? ઓકે. અને હવે 11/2 અને 15 ને 6 નો એલસીએમ કેટલો આવે બોલો? 30. 15 ને 60 ક્યાં ભેગા થાય? 30 એ ભેગા થાય. ટેબલ આવડવા જોયો. જે આમ છે ફરી ત્યાં બતાવું છું તમને. 2/15 છે, 1/6 છે. હમણાં આપણે એલસીએમ લીધો જ તો ને, એવી જ રીતે 15 ને 6 ક્યાં ભેગા થશે? 30 એ. એટલે 15 કેટલા જા 30 થાય? 2 જા. અને 6 કેટલા જા 30 થાય? 5 જા. આમ એટલે આ 2 છે મલ્ટીપ્લાય કરવાનો પાછો, એટલે 2 2 જા 4 પ્લસ અને 5 1 જા 5 એટલે 9/30 આવે.
ઓકે, 9/30 નું કટિંગ કરો. આ રહ્યું 9/30. ઓકે, આ રહ્યું જો 4 + 5 એટલે 9/30 આવ્યું. નેક્સ્ટ પેજમાં જુઓ. આ સિમ્પલ ફોર્મમાં દેવાનો. એટલે ઉપર કેટલું થશે? 11 હતું ને, એટલે 11 9 જા 99 થશે, અને નીચે 32 જા 60 એટલે 99/60, અને 3 થી કટ કરો એટલે 33, અને 23 જા એટલે 33/20. આટલો ટોટલ આવે પેલી 11 ટર્મનો. Sn is equal to, હાલો હવે જો ક્વેશ્ચન નંબર 2. એટલે એમાં 3 સમ છે ક્વેશ્ચન નંબર 2 માં. શું છે ક્વેશ્ચન જુઓ. ફાઇન્ડ ધ સમ્સ ગિવન બિલો. પેલા અને બીજા ક્વેશ્ચનમાં શું ફેર છે કયો જોઈ. પેલામાં સમ ફાઇન્ડ કરવાનો તો આમાં સમ ફાઇન્ડ કરવાનો છે, એટલે ટૂંકમાં Sn. તો શું ડિફરન્સ છે બે સમમાં કયો જોઈ. Sn ફાઇન્ડ કરવાનું છે સમ એટલે. તો ડિફરન્સ શું છે? હા, પહેલા સમમાં તમને કીધું છે અપ ટુ 10 ટર્મ્સ એવું લખેલું છે. જો અપ ટુ 10 ટર્મ્સ, અપ ટુ 11 ટર્મ્સ, એટલે ટૂંકમાં n 10 ટર્મ સુધીનો ટોટલ લેવાનો, એટલે n ઇઝ ઇક્વલ ટુ 10 આપી દીધું છે. જ્યારે આમાં એવું નથી આપ્યું. એને બદલે આમાં તમને કેટલી ટર્મનો ટોટલ છે એ નથી કીધું, એને બદલે છેલ્લી ટર્મ આપેલી છે 24. એટલે ટૂંકમાં લાસ્ટ ટર્મ થઈ ને an. એટલે આમાં ઓલી બીજી ફોર્મ્યુલા યુઝ કરવાની, બરાબર. પણ હવે એમાંય તમે જુઓ તો n તો આવશે જ ને. n તો બે ફોર્મ્યુલામાં આવે છે, એ કેમ કરવું? જો ખાલી શું નથી આવતું કયો છે. પેલી ફોર્મ્યુલામાં શું છે? Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. એટલે this is our first formula. સેકન્ડમાં d નથી, બાકી n તો આમાંય આવે છે. જો એટલે કેટલી ટર્મ સુધીનો ટોટલ લેવાનો છે એ n તો આપવો જ જોઈએ. નથી આપ્યો આમાં. આપણે ફર્સ્ટ સમમાં આપેલું છે કે અપ ટુ 11 ટર્મ્સ, અપ ટુ 10 ટર્મ્સ, એટલે ટૂંકમાં n આપેલો છે. ડી નું તો આમે ક્યાં વાંધો છે? ડી તો આપણે ગોતી જ લઈ શકીએ ને. ડી માં તો પેલી બે ટર્મનો ડિફરન્સ લ્યો એટલે ડી તો મળી જાય. એટલે ડી નું કઈ કામ નથી. એટલે આમાં જો તમારે સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરવી હોય, કઈ આ લાસ્ટ ટર્મ વાળી a પ્લસ l વાળી, તો n તો જોશે જ ને. કેટલી ટર્મનો ટોટલ કરવો છે એ નથી કીધું. તો જો હવે ધ્યાન આપો શું કરવાનું. આમાં કેટલી ટર્મનો ટોટલ કરવાનો એ નથી કીધું, પણ તમને 7 થી માંડી અને 24 સુધી આવે છે. એટલે આની વચ્ચે ડોટમાં કેટલી ટોટલ ટર્મ્સ થાય છે ને આ બધી થઈને, એ ટોટલ નંબર ઓફ ટર્મ્સ પહેલા તો તમારે ફાઇન્ડ કરી લેવી પડે. $84 છે ને? સોરી, હા તો 84 રાખો, બરાબર છે 84. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? 7 થી ચાલુ કરી અને 84 સુધીમાં ટોટલ કેટલી ટર્મ્સ આની અંદર આવે છે એ પહેલા આપણે ફાઇન્ડ કરી લેવી પડે, કારણ કે એ નથી આપી. અને પછી બધી ટર્મ્સનો આપણે ટોટલ લેવાનો છે. ઓકે, એમ કરવાનું છે. તો એ કેમ થઈ જુઓ. તો જુઓ હવે શું કરશું, આમાં આપણે ટોટલ અહીંથી આની વચ્ચે કેટલી ટર્મ્સ છે એ ફાઇન્ડ કરવું છે ને, n. કારણ કે n મળશે પછી આપણે કેટલી ટર્મનો ટોટલ લેવો એ નક્કી કરી શકશું. ઓકે,
તેના માટે આપણે આગલી ફોર્મ્યુલા યુઝ કરવાની, કઈ? an વાળી. એટલે લખો પહેલાથી એ ફોર્મ્યુલા. an ઇઝ ઇક્વલ ટુ, જૂની ફોર્મ્યુલા કઈ છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. લખો. આમાંથી n મળશે, કારણ કે an એટલે nth ટર્મ, એટલે છેલ્લી ટર્મ આપણને આપી છે, એ કઈ છે? 84. એટલે an માં 84 આવશે. a કેટલો છે? 7 પ્લસ n ફાઇન્ડ કરવાનું છે, અને ડિફરન્સ સાઈડમાં કરી નાખો. ડિફરન્સ કેટલો થશે? 21/2 - 7, એટલે 21 - 14/2, એટલે 7/2 નો ડિફરન્સ આવે છે. ઓકે, 7/2 નો ડિફરન્સ, એટલે ડિફરન્સમાં 7/2 મૂકો. એટલે therefore શું થશે? આ 7 આ બાજુ માઇનસ થયા, 84 માંથી 7 માઇનસ થયા, એટલે કેટલા આવશે? 77. પછી આ 2 નીચે હતો એ ઉપર ગયો, ઓલા 7 નીચે આવ્યા, એટલે ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. આટલું સ્ટેપ આવે. ઓકે, આ રીતે અહીં લખ્યું છે. એટલે એ 7 ને 77 કટ થાય એટલે 11 આવે. 11 7 જા 77, અને 11 2 જા 22, એટલે 22 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 થયું. એટલે 1 આ બાજુ આવે એટલે n ઇઝ ઇક્વલ ટુ 23. એટલે ટોટલ 23 ટર્મ્સ છે આની વચ્ચે, પહેલેથી છેલ્લે સુધી વચ્ચે ડોટ 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 છે ને, એમાં ટોટલ 23 ટર્મ્સ આવે છે અહીંથી અહીં વચ્ચે. 7 થી 84 ની વચ્ચે 23 ટર્મ્સ છે. એનો મતલબ એ થયો કે આપણે 23 ટર્મ્સ નો ટોટલ લેવાનો છે. એટલે હવે તમારે સમ કરવાનો. હજી એમાં લાસ્ટ ટર્મ ખબર છે એટલે છેલ્લી ફોર્મ્યુલા યુઝ કરાય, બીજી એ વધારે ઈઝી પડે. એટલે S23 ફાઇન્ડ કરવાનું છે. એટલે આમાં બે ફોર્મ્યુલા યુઝ કરી. પેલા an વાળી ફોર્મ્યુલાથી આપણે n ફાઇન્ડ કર્યો, અને પછી સમ ની ફોર્મ્યુલા યુઝ કરવાની, પેલા ટર્મ ની અને પછી સમ ની. સમજાણું બેટા શું કર્યું એ? આમાં આ SN માં કે આગળનું? આ SN માં હવે જે n મળી ગયો કે નહીં? n is equal to 23 મળી ગયો કે નહીં? n કર્યું ને આટલું બસ. હવે SN વાળી ફોર્મ્યુલા મૂકવાની, આ SN વાળી ફોર્મ્યુલા હવે મૂકવાની બીજી, કારણ કે આપણે સમ કરવાનો છે. કેટલી ટર્મ્સ નો સમ કરવાનો છે? 23. અને L વાળી ફોર્મ્યુલા મૂકવાની, કારણ કે લાસ્ટ ટર્મ ખબર છે આમાં આપણને છેલ્લી 84, એટલે બીજી ફોર્મ્યુલા ઈઝી પડશે. એટલે S23 ફાઇન્ડ કરવાનું. S23
હે આન્સર આ જ આવે, સેમ આન્સર આવે. એટલે 23/2 અને ઇન્ટુ 91 એ એટલે ફર્સ્ટ ટર્મ 7 છે અને લાસ્ટ ટર્મ 84 છે. એટલે 23 ઇન્ટુ 91 કરવાનું. 23 ઇન્ટુ 91 2093 આવે છે. બેનું મલ્ટીપ્લાય 23 ઇન્ટુ 91 નું એટલે 2093 upon 2. આમ તો આન્સર રાખો તો ચાલે, પણ એ લોકો છે ને મિક્સ ફ્રેક્શનમાં આન્સર આપ્યો છે. એટલે 2093/2 કરવાનું એટલે કેટલું આવે? મિક્સ ફ્રેક્શનમાં આન્સર લખ્યો છે. 2093/2 કરો એટલે 2 1 જા 2, અહીંથી 0 આવે એટલે 0, પછી 9 એટલે 2 4 જા 8 અને અહીંથી 30 એટલે 1046 આવ્યું આન્સર. અને ઇન્ટીજર આ રિમાઇન્ડર કેટલો છે? 1/2. આમ થાય 1046 ઇન્ટીજર 1/2. આવો આન્સર નો લખો તો હાલે હોય, તો ઉપરનો લખવાનો 2093/2 વાળો. હાલો નેક્સ્ટ સમ કરો જે આ જ રીતનો છે. હા 84 છે 23rd ટર્મ છે, 23મી ટર્મ. એટલે પેલા આપણી 23મી ટર્મ છે એ ગોઈતું અને પછી 23 ટર્મ નો ટોટલ લીધો. હાલો સેકન્ડ જો આ રીતે છે 34 + 30, જો વચ્ચે પ્લસ આપ્યું એટલે સમજી લેવાનું ટોટલ લેવાનો છે. 34 + 32 + 30 અને પ્લસ અપ ટુ 10. એટલે આમાં વચ્ચે ડોટ 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 છે એટલે ટોટલ ટર્મ્સ કેટલી છે અહીંથી અહીં સુધીમાં એ ખબર નથી એન. એટલે પેલા તો an ની ફોર્મ્યુલા મૂકવાની, આગળની જૂની ફોર્મ્યુલા, અને એમાંથી n ફાઇન્ડ કરવાનો. સેમ આગળ કર્યો ઈ જ સમ કરો તો ટ્રાય કરો જાતે. an = a + n - 1 into d. પેલા તો n કેટલો આવે છે કયો મને? n13 બરાબર છે, n13. અને હવે 13 ટર્મ્સ નો ટોટલ લેવાનો એટલે S13.
S13 એટલે L વાળી ફોર્મ્યુલા મૂકશું આપણે. Sn is equal to n/2 into a plus L. n ની જગ્યાએ 13 એટલે S13 into a plus L. A એટલે 34 અને plus 10. કેટલો આવે છે આન્સર? આ કટ થશે? ના ના, આ 13/2 એમને એમ રાખ્યું ને આ બેનો ટોટલ કર્યો 44. હવે 2 1 જા 2 અને 2 22 જા કટ થાય એટલે 13 into 22. ક્રોસ મલ્ટીપ્લિકેશન માં તો વચ્ચે પ્લસ માઇનસ હોય તો જ થાય. આમ હોત ને 13/2 અને પ્લસ 44 તો ક્રોસ મલ્ટીપ્લાય થાય આવી રીતે. આ વચ્ચે ઇઝ ઇક્વલ ટુ હોય તો એ થાય, ઓલું પ્લસ માઇનસ હોય તો એલસીએમ કહેવાય. આમ તો આ તો મલ્ટીપ્લાય છે એટલે કટ કરવાનું. 286 બરાબર છે. 286 S13 ઓકે. આ થર્ડ સમ, તે થર્ડ સમ સમજો કઈ રીતે લખ્યું છે લોકોએ. -5 પછી પ્લસ કરીને બ્રેકેટમાં -8 પ્લસ -11 અને પ્લસ અપ ટુ -230. આમાં ખાસ યાદ રાખવાનું, આમાં તમારે મેથેમેટિક્સ નો યુઝ નથી કરવાનો. પ્લસ માઇનસ માઇનસ ન થઈ જાય એમ નથી કરવાનો. આ વચ્ચે પ્લસ ની સાઇન જે છે ને બધી એ તમને સમ બતાવે છે. એટલે સમ એટલે તમારે ટોટલ લેવાનો છે. એટલે ટર્મ તો આ બ્રેકેટમાં આપી ને એ ટર્મ છે, એટલે -8 વાળી ટર્મ છે. એટલે પ્લસ માઇનસ માઇનસ નથી કરી નાખવાનું, વચ્ચે તો પ્લસ જ રાખવાનું, કારણ કે આપણી પાસે સમ ની ફોર્મ્યુલા છે, ડિફરન્સ ની નથી. એટલે આપણે સમ ની ફોર્મ્યુલા એટલે Sn એટલે આપણે બધી ટર્મ્સ નો સમ કરવાનો છે. એટલે વચ્ચે તો પ્લસ જ રાખવાનું. આ બધી ટર્મ જે બ્રેકેટમાં છે ને એ માઇનસમાં છે. એટલે એવું હોય તો પેલા એપી લખી નાખો આખી છૂટી છૂટી, વચ્ચે પ્લસ ની સાઇન કાઢી નાખીએ તો શું થાય? લખો હિયર એપી ઇઝ પ્લસ ની સાઇન કાઢી નાખીએ. પ્લસ ની સાઇન તો તમારે સમ કરવાનો છે એમ બતાવે છે. બાકી એપી તો શું થાય આપણી -5 પછી કોમા આવે એટલે પેલી અને બીજી ટર્મ કઈ થશે? -8 કોમા -11 કોમા અને અપ ટુ -230 આવી એપી થશે. -5 પછી -8 એટલે ટર્મ બધી માઇનસમાં છે, વચ્ચે પ્લસ ની સાઇન છે એ તમને સમ બતાવે છે. ખ્યાલ આવ્યો? એટલે હવે આ સમ કરો આ રીતે. આમાં આ બધી ટર્મનો ટોટલ કરવાનો છે. ટ્રાય કરો જી.
રિયા તો જો આ સમમાં આ રીતે કર્યો છે. જુઓ કેટલો n આવે છે. પેલા n આવી ગયો 76. ઓકે. હા ઈ જ રે રિલેશન ઈ જ રે. જો આમાં કઈ રીતે જો હું બતાવું કેટલું આપેલું સ્ટેપ જુઓ -230. પહેલું સ્ટેપ લખ્યું જુઓ -230 ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ n-1 અને ઇન્ટુ મલ્ટીપ્લાયમાં -3 છે. પેલા તો -5 આમ ગયા એટલે પ્લસ થયા એટલે અહીં કેટલા આવશે -225 અને -3 સીધું અપોનમાં લઈ લ્યો આખે આખું માઇનસ સહિત એટલે n-1 જ વધે. બરાબર. એટલે સીધું કટ થશે માઇનસ માઇનસ કટ થઈ ગયા અને ત્રિથિયાને કટ કરો એટલે 75 આવે એટલે 75 વધે છે અને -1 આમ આવ્યો એટલે 75 પ્લસ 1 એટલે 76. ઓકે આમ થયો. સમજાણું બેટા વિવેક? અને હવે SN જુઓ 76 ટર્મ સુધીનો ટોટલ આપણે લેવાનો છે એટલે SN ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ a પ્લસ l એટલે n એટલે 74/2 a એટલે -5 અને l એટલે લાસ્ટ ટર્મ છે -230 એટલે 74/2 કટ થશે 2 થી એટલે 38 આવ્યા અને ઇન્ટુ -235 એટલે ટોટલ આવે છે -8930. ઓકે. હાલ હવે થર્ડ સમ. થર્ડ ની અંદર એ પાછા 10 સમ છે. હાલો જો ક્વેશ્ચન નંબર 3 નો પેલો ઇન એન એપી લખો. ફર્સ્ટ સમ શું છે જુઓ ઇન એન એપી given a is equal to 5 ડેટા લખો પેલા a is equal to 5 d is equal to 3 an is equal to 50 to find n and sn. હાલ આ બધા સમ અલગ અલગ ટાઈપના છો અને તમારે લોજિક યુઝ કરવાનું છે કે કેમ કરવાનો જ. હાલો a5 આપેલું છે ડિફરન્સ 3 નો જ અને an એટલે લાસ્ટ ટર્મ આપી દીધી છે 50. We have to find n and sn. તો હમણાં ઉપર બધા સમ કર્યા એવો સમ થયો કે નહીં? ક્વેશ્ચન નંબર 2 આખે આખો જે આપ્યું હોય ને એ ફોર્મ્યુલા હંમેશા યુઝ કરાય. અહીંયા an આપેલું છે એટલે an ની ફોર્મ્યુલા થી પહેલા તો તમને n મળશે અને n મળી ગયા પછી sn મળે એટલે પેલા an ની ફોર્મ્યુલા યુઝ કરી અને n ફાઇન્ડ કરો જાતે કરો. હમણાં ઉપર ક્વેશ્ચન નંબર 2 કર્યો એ જ રીતે આખો. હાલો an is equal to a plus n minus 1 into d
એટલે n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે 16. જો an એટલે 50 ઇઝ ઇક્વલ ટુ a એટલે 5 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે 3. 5 આ બાજુ ગયા એટલે 45, 3 નીચે આવ્યા 45 by 3 એટલે 15. 15 is equal to n minus 1. એટલે n is equal to 16. 16 આવે છે n. અને હવે Sn ફાઇન્ડ કરવાનું છે. Sn is equal to n by 2 into a plus l. બીજી ફોર્મ્યુલા ઈઝી છે, તમે પહેલી ફોર્મ્યુલા યુઝ કરો તો ચાલે, સેમ આન્સર આવશે. Sn is equal to n by 2 into f plus l. n એટલે 16 આપણે મળી ગયો છે, ઉપર ફાઇન્ડ કર્યો આપણે. a એટલે 5 અને l એટલે 50. જ્યાં 2 8 કટ થશે આમાં. કેવી રીતે કર્યું? આ 2 8 16 અને 50 પ્લસ 5 એટલે 55 એટલે 8 into 55 થયું એટલે 440. હા, an એટલે જ મેં લખાયું જ કાલે, જો લેમાં an એટલે nth ટર્મ એટલે લાસ્ટ ટર્મ. હાલો સેકન્ડ સમ તમારે જાતે જ વિચારો. હવે એમાં a7 આપ્યું છે. સેકન્ડ ક્વેશ્ચન જુઓ, થર્ડ નો સેકન્ડ, અને a13 is equal to 35. એમાં એક તો d ફાઇન્ડ કરવાનો છે અને s13 ફાઇન્ડ કરવાનું છે. હાલો કેમ થશે બોલો, જે વિચારો. આટલું આપેલું છે તમને આ બે વસ્તુ. હા, આમાં n a13 આપ્યું છે ને એટલે n13 લઈ લેવાય. અને એમ ન કરવું હોય તો આપણી પાસે a13 ની ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી. a13 એટલે કેટલું થાય? a પ્લસ 12d થાય ને. 13 છે એટલે 12 લેવાનું, એટલે a13 is equal to a plus 12d. બસ આમાંથી d મળી જશે, બધું આપેલું જ. એટલે a13 ની ફોર્મ્યુલા મૂકવાની. મેં કીધું ને જે આપ્યું હોય ને તમને જે ડેટામાં એની ફોર્મ્યુલા હંમેશા બનાવાય. આગળના સમમાં an આપ્યું તો આપણે an મૂક્યું, આમાં a13 આપેલું છે એટલે આપણે a13 ની ફોર્મ્યુલા મૂકવાની. a plus 12d is equal to 35. તો d થશે 28 by 12 એટલે 4 થી કટ થશે. 4 7 જા 4 3 જા એટલે 7 by 3. હાલો હવે s13 ફાઇન્ડ કરો.
હવે કેટલો આવે છે આન્સર S13 કેટલો 2 બરાબર છે આર્યો 273 S13 is equal to 273 હાલો જેને ન આવ્યું હોય અહીં જોઈ લ્યો જો આ S13 એટલે n ની જગ્યાએ 13 લેવાનું 13/2 into 2 into a જે આમાં લાસ્ટ ટર્મ ખબર નથી એટલે આમાં પહેલી ફોર્મ્યુલા મૂકવી પડે 2 into a એટલે 7 પ્લસ n minus 1 એટલે 13 minus 1 અને into d એટલે 7/3 એટલે પછી કેવી રીતે કર્યું જુઓ 13/2 એમને એમ રેખા આ 2 7 જા 14 કર્યું અને અહીં કેટલા થશે 13 minus 1 એટલે 12 12 7 જા અહીંયા 12 આવે ને 12 7 જા 84/3 પણ એલ ક્યાં ખબર છે અહીં ચાલે પણ એ શું કામ જો અહીંયા કારણ કે S13 છે અને A13 છે ને એટલે મૂકી શકાય બાકી ન મુકાય કારણ કે તમારે 13 ટર્મ સુધીનો ટોટલ લેવાનો છે એટલે 13મી ટર્મ જ લાસ્ટ ટર્મ થઈ ને એટલે હરખું થઈ ગયું બાકી S13 ને બદલે ધારો કે તમારે S16 લેવાનું હોત તો 16મી ટર્મ તમારી લાસ્ટ ટર્મ થાત તે 16મી ટર્મ તો છે ને આપણી પાસે 13મી ટર્મ છે એટલે આ સમમાં થઈ ગયું બધામાં ન થયો એ તો અહીંયા શું છે બે 13 છે એટલે થઈ ગયું સમજાણું શું કહું છું A13 છે એ 35 આપ્યું છે અને તમારે S13 ફાઇન્ડ કરવાનું છે એટલે તમારે 13 ટર્મ સુધીનો ટોટલ લેવાનો છે એટલે 13મી ટર્મ તમારી લાસ્ટ ટર્મ થઈ એટલે તમે L ની જગ્યાએ 35 લઈ લીધું એટલે ચાલે ધારો કે S16 કરવાનું હોત તો તમારે 16 ટર્મ નો ટોટલ લેવાનો થાય તો 16મી ટર્મ છે એ લાસ્ટ કહેવાય તો 16મી ટર્મ તો છે ને આપણી પાસે 13મી ટર્મ છે એટલે તો એ 35 તમે લાસ્ટ ટર્મમાં ન લઈ શકો બરાબર એટલે એમ બને ત્યાં સુધી એમ કરો તો સમજી વિચારીને કરવાનું એમને એમ નહીં એટલે આટલું થશે એટલે અહીં કેટલું થાય કરો હવે આનું 13/2 ઇન્ટુ અહીં 3 LCM લેવો પડશે એટલે 42 14 3 જા 42 પ્લસ 84 આમ થાય ઇઝ ઇક્વલ ટુ થશે 13/2 આ બેને પ્લસ કરો એટલે કેટલું થાય 126/3 126/3 આવ્યું બ્રેકેટમાં હવે આ કટ થશે 3 4 જા અને 3 2 જા 42 126/3 અને 2 ને 42 કટ થશે એટલે 21 એટલે 13 into 21 વધ્યું લાસ્ટમાં 13 into 21 કરો into 21 કરો કેટલું આવે છે 273 ત્યાં 10 સમ છે ને એક્ઝામમાં પૂછવા ટાઈપના છે એટલે બહુ પ્રેક્ટિસ કરજો ને બધા સમ અલગ અલગ મેથડના જ એક રીતે નહીં થાય હાલો થર્ડ જુઓ હાલો A12 is equal to 37 આપ્યું છે
ડી આપ્યો છે 3. તો ફાઇન્ડ એ એન્ડ S12. સેમ આગળ કર્યો એવો જ સમજે, એમાં ડી ફાઇન્ડ કરવાનો હતો, આમાં એ ફાઇન્ડ કરવાનું. બાકી સેમ ફોર્મ્યુલા આવશે, એ અને S12. એટલે આમાં તમારે A12 ની ફોર્મ્યુલા મૂકવાની. A12 is equal to A plus 11D. આ ફોર્મ્યુલા આવશે. A12 is equal to A plus 11D. હા, ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવતી વખતે. એટલે A12 ની ફોર્મ્યુલા મૂકો, A plus 11D. એમાં A ફાઇન્ડ કરવાનો ને D આપી દીધો છે. આગલા સમમાં D ફાઇન્ડ કરવાનો હતો ને A આપી દીધો હતો. બે સેમ સમ છે. હરી જુઓ, A plus 11D. A ફાઇન્ડ કરવાનો છે 11 into 3 is equal to 37. એટલે A plus 11 3 is 33 is equal to 37. એટલે A is equal to 4. એટલે ફર્સ્ટ ટર્મ આવી આપણી 4. અને હવે Sn is equal to n by 2 into 2A plus n minus 1 into D. જેમાં વિવેક ઓલું L તમે યુઝ કરી શકો, કારણ કે S12 કરવાનું છે એટલે 12 ટર્મ સુધીનો ટોટલ લેવાનો છે. એટલે 12મી ટર્મ એ છેલ્લી કહેવાય, અને 12મી ટર્મ આપણી પાસે છે A12, એટલે એને L ગણી શકાય. બાકી નહીં કરવાનું, આડું ઓડું હોય તો નહીં કરવાનું. એટલે S12 ફાઇન્ડ કરવાનું જાય, લખજો S12. એટલે S12 is equal to n ની જગ્યાએ 12 મૂકો, એટલે 12 by 2 into 2 into 4 plus 12 minus 1 અને into difference 3 નો છે. ઓકે, જોજે. એટલે 12 by 2 એટલે કટ કર્યું એટલે 6 થયું. પછી 4 2 જાય 8. અને 12 minus 1 એટલે 11. 11 3 જા 33. એટલે 8 plus 33 આવ્યું. 8 plus 33 એટલે 41. એટલે 6 into 41 એટલે 246. S12. ઓકે, આજે આટલું રાખીએ બેટા. નેક્સ્ટ સમ્સ હવે કાલ કરશું આપણે. ઓકે, બાય.